નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજના વાલદાસનગરમાં આવેલું શનેશ્વર મહાદેવના મંદિરે હનુમાન જયંતિ ઉજવવામાં આવી હતી. મંદિરની નજીક આવેલ બાલવાટિકા અને વોકવે ગાર્ડનનું કરાયું લોકાર્પણ. ભુજના વિકસતા જતા વિસ્તારની સાથે મંદિરો અને સુવિધાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા વિવિધ આયોજનો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી ચાલેલા હનુમાનજી જન્મોત્સવમાં મોટી સંખ્યામાં નગરવાસીઓએ લાભ લીધો હતો. સાંજે મંદિરની નજીક નવા બનેલા વોકવે ગાર્ડન અને બાલવાટિકાનું પણ લોકાર્પણ શ્રી અશોકભાઈ હાથી, નગરપતિ ભુજ, શૈલેન્દ્રસિંહ જાડેજા, કારોબારી ચેરમેન નગરપાલિકા, સહદેવસિંહ જાડેજા, કાઉન્સિલર ભુજ નગરપાલિકા તથા વાલદાસનગરના અગ્રણીઓ અને રહેવાસીઓની હાજરીમાં મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. વાલદાસનગર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી પ્રફુલ્લસિંહ જાડેજાએ અમારી ટીમ સાથે વાત કરતા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. સાથે દશરથસિંહ જાડેજાએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સાંભળીએ તેમના શબ્દોમાં. આજે હનુમાન જયંતિનો મહોત્સવ એટલે કે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ મનાવાઈ રહ્યો છે, ત્યારે વાલદાસનગર ખાતે પણ ઘણા બધા આયોજનો કરવામાં આવ્યા છે અને સવારથી જ અહીં મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે અહીંયા વાલદાસનગરના રહેવાસીઓ મોજૂદ છે, તો પ્રમુખ અને ઘણા બધા સદસ્યો જે સક્રિય કાર્યકરો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો એમની સાથે વાત કરીશું કે શું શું આયોજન કરવામાં આવ્યા છે. તો પ્રથમ વાત કરીશું પ્રફુલ્લસિંહ સાથે. તેઓ સક્રિય છે એટલું જ નહીં પણ પ્રમુખ પણ છે અને સારું એવું કાર્ય વાલદાસનગરનું જે પણ હોય એમાં સક્રિય રહ્યા છે. ત્યારે પ્રફુલ્લસિંહ સાથે વાત કરીશું, તેઓ શું કહે છે. વાલદાસનગરના સર્વ રહેવાસીના સાથ અને સહકારથી દર વર્ષની જેમ આ દ્વિતીય વાલદાસનગર હનુમાન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એ સર્વેના સાથ સહકારથી અહીંયા ઉજવવામાં આવે છે. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે એટલું જ નહીં પણ ઘણા બધા આયોજનો, વિવિધ આયોજનો કરવામાં આવે છે. તો આજે સવારથી શું શું આયોજનો હતા? આજે સવારથી હવન, બપોરે સાંજે મહાઆરતી અને સાંજના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને અમે નાનો એવો એક ગાર્ડન જેવું બનાવ્યું એનું લોકાર્પણ પણ છે. સરસ મજાની વાત કરીએ. ગાર્ડન કોલોની હોય તો જરૂરી હોય છે, તો બાળકોને રમવા માટે ગાર્ડન છે, સાથે સાથે વોકવે પણ છે, એનો પણ આજે લોકાર્પણ થઈ રહ્યો છે. ત્યારે વધારે એક સદસ્ય વાલદાસનગરના હાજર છે, દશરથસિંહ, તેમની સાથે પણ વાત કરીશું, તેઓ શું કહે છે. ભારત માતા કી જય. આજે હનુમાન જયંતિ નિમિત્તે વાલદાસનગરમાં પ્રફુલ્લસિંહના નેતૃત્વમાં વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને આખા વિસ્તારને એમનાથી એટલો બધો સંતોષ છે કે ત્રિકોણ ગાર્ડન જે જગ્યા અવાવરું પડી હતી એનું પણ સરસ રીતે એમને આયોજન કરી અને આખા વિસ્તારના લોકોને એક વોકવે બનાવ્યો. નાના બાળકોને રમવા માટેના હિંચકા અને લપસણાનું આયોજન કર્યું. હનુમાન જયંતિના મુખ્ય દાતા તરીકે જનકસિંહભાઈ હંમેશા રહે છે અને વાલદાસનગરના બધા હરુભાભાઈ, ચતુરસિંહ સાહેબ અને બધા લોકોનો અને વિસ્તારના અગ્રણીઓનો ખૂબ જ સાથ સહકાર છે. અસ્તુ. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. સનસિટી રેસિડેન્સી ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવાયો. નીમાબેનની ગ્રાન્ટમાંથી મંદિર પરિસરમાં પથરાવેલ ઇન્ટરલોકનું થયું લોકાર્પણ, તો આરતી, મહાપ્રસાદ જેવા વિવિધ આયોજનોથી કરાઈ ઉજવણી. ભૂકંપ પછી નિર્માણ પામેલી સનસિટી રેસિડેન્સીના રહેવાસીઓ તરફથી સંકટમોચન હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. રેસિડેન્સીની બહેનો દ્વારા સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સાંજે આરતીમાં પણ મોટી સંખ્યામાં રહેવાસીઓ જોડાયા હતા.
સાથે સાથે નીમાબેનની ગ્રાન્ટમાંથી પથરાવેલ ઇન્ટરલોકનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય છબીલભાઈ પટેલ, કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના કાઉન્સિલરો સહદેવસિંહ જાડેજા, ધીરેનભાઈ ઠક્કર સહિતના મહેમાનો હાજર રહીને પ્રસંગને બિરદાવ્યો હતો. ખાસ ઉપસ્થિત રહેલા છબીલભાઈએ કોલોનીના વિકાસની વાત કરતા ખુશી વ્યક્ત કરી હતી. કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ આ વિસ્તાર માટે સદૈવ તત્પર રહેવાની વાત કરી હતી. જ્યારે આ વિસ્તારને જરૂર જણાય ત્યારે સાથે રહેવાની વાત કરતા જાડેજાની કોલોની વાસીઓએ તાળીઓના નાદ સાથે વધાવ્યા હતા. મોટી સંખ્યામાં કોલોની વાસીઓએ હાજર રહીને ઉમંગભેર હનુમાન જયંતીની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવી હતી. ખાસ ઉપસ્થિત રહેલા છબીલભાઈ પટેલ, સહદેવસિંહ જાડેજા અને કોલોનીના વડીલ બાબુભાઈ છાબૈયાએ અમારી ટીમ સાથે વાત કરતા પોતાની લાગણીઓ ઠાલવી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. આજે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ અને જન્મોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે ઘણી બધી જગ્યાએ આયોજનો થયા છે, મંદિરો ગાજી ઉઠ્યા છે અને લોકો ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે લોકલાડીલા નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા છબીલભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ ઉપસ્થિત છે એટલું જ નહીં, એમનો મત વિસ્તાર કહીએ કે જે કહીએ તે આ મંદિરનું પટાંગણ એમના માટે જાણીતું છે. સાથે સાથે મંદિરનો જ્યારે અહીંયા કાર્ય થયું ત્યારે પણ એમની અચૂક હાજરી રહી છે. ત્યારે આજે જે ઉત્સવ મનાવાઈ રહ્યો છે એના વિશે છબીલભાઈથી વાત કરીશું. તો છબીલભાઈ, આ સનસિટી કોલોની ભૂકંપ પછીનો વિસ્તાર છે, પણ તમે ઘણી વખત આવ્યા છો અને આ મંદિરનો પણ તમે લાભ લીધો છે, તો આજે બાપા વિશે તમે શું કહેશો? બાપા વિશે મારે ખાલી એટલું જ કહેવું છે કે આ તો જગતનો નાથ છે. એ સનસિટીમાં પણ આજે જે ભેગા થયા છે, જે બધા અલગ અલગ વિસ્તારમાંથી રહી નીકળી અને અહીંયા જે સંગઠિત થઈ અને બાપા એક એવું નિમિત્ત બન્યા છે કે જેને બધાને ભેગા કરવાનું કામ કર્યું છે. જે રામ ને સીતાને પણ એને ભેગા કરી આપ્યા હતા, તો અમે તો બધા એક જગતના એક નાના માણસો છીએ. ખરેખર એક સારો ઉત્સવ થઈ રહ્યો છે. એ બને એકબીજાના અહીંયાના લોકો પણ સાથે જમવાનો પણ આનંદ લે છે અને કંઈક એક એવી જ ભૂમિ થઈ છે કે જેના પગ મૂકતાની સાથે જ એક જે શરીરની અંદર એક જાતની એક પવિત્ર જગ્યા પર પગ મૂકવાનો આનંદ મળે છે, એવો આજે મને પણ એ સનસિટીમાં હનુમાનજીના દ્વારે આવી અને એવો આનંદ મળ્યો છે. અને એ પણ હું પણ હનુમાનજીને પ્રાર્થના કરું છું આ સનસિટીમાં રહેવાવાળા બધાની રક્ષણ પણ કરશે અને એને ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી પ્રાર્થના કરીએ છીએ. જગતનું કલ્યાણ કરનારા હનુમાનજી મહારાજની જ્યારે જન્મ જયંતિ એટલે કે જન્મોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે ઘણા બધા લોકો અહીંયા હાજર છે. ત્યારે છબીલભાઈ, હું એટલું કહીશ કે અન્ય ભગવાનો હોય કે ન હોય પણ હનુમાનજીનું મંદિર ગામે ગામ હોય છે અને ગામે ગામ ઉત્સવ મનાવાય છે. તો તમે કેટલા ગામે જોયું ને આજે લોકોની લાગણી કેવી હતી? આજે હું વાયોર ગામની અંદર આઈજી સાહેબ જે ત્યાં ડીવાયએસપી સાહેબ જે છે એમની સાથે હું ગયો હતો. ત્યાં પૂજા પણ મેં કરી આજે સવારે મંદિરની આગળ બેસીને. અને જે આનંદ ઉલ્લાસ જે હતો એ ઠેર ઠેર મંદિરોમાં આજે ખરેખર હનુમાનજી માટેનું જે લાગણી, એક હિન્દુ ધર્મનો એક પવિત્ર એક દેવતા છે એના માટેનું બહુ ખૂબ મજા આવે છે ને એક અંદરથી જ એક લાગણી થાય છે. અને આજે એટલા માટે સવાર પણ ગયો હતો. આજે પણ અમારા બાબુભાઈ જ્યારે સ્નેહી છે એમને અમને આજે મને ફોન કરીને કીધું પ્રવીણભાઈએ, તો ખાસ એમ કરીને આજે સનસિટી માટેનો જે આમંત્રણ મળ્યું એટલે આજે એ આમંત્રણને સ્વીકાર કરીને હું આજે પણ એ દર્શન માટે આવ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ છબીલભાઈ, એટલે જાણીતું નામ છે. હજી પણ ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. તો બાપાથી વાત કરીશું કે બાપા, તમે શું લાગણી અનુભવો છો આજના દિવસે? બાપા વિશે તમે શું કહેવા માંગો છો? મારે હનુમાનજી વિશે તો શું કહેવાનું પડે, હું કહેવાનું બહુ નાનો પડું. હનુમાનજી જ્યાં કને હોય ચારે ચારે યુગમાં, એની મારે એના વિશે કોઈ વાત કરવાની હું નાનો પડું, બહુ બિલકુલ નાનો પડું માણસ. અને આ હનુમાનજીના ઉત્સવ તો ગામડે ગામડે અને જ્યાં પે રક્ષા આખા કોલોનીની કરતેલા બાપ જ છે, સમજ્યા? હાથે માથે કોઈ છે જ નહીં. મારું તો એવું જ માનવું છે કે હનુમાનજીના દર્શન કરીને એક દિવસ ઘરેથી નીકળી જાય એની સિદ્ધિ જ થાય, સમજ્યા? એવું મારું માનવું છે. બહુ લાગણીશીલ બાપા છે અને બાપાની સાથે વાત કરવાથી આપણે આનંદ મળ્યો કે હનુમાનજી મહારાજ સિવાય કોઈનું કંઈ હોઈ જ ન શકે. તો ખૂબ ખૂબ આનંદ થયો. સનસિટીમાં આજે ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે હનુમાન જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.
આજે ઠેક ઠેકાણે જ્યારે હનુમાન જયંતિ મનાવાઈ રહી છે, હનુમાન દાદાનો દિવસ મનાવાઈ રહ્યો છે, જન્મોત્સવ મનાવાઈ રહ્યો છે, ત્યારે કાર્યકર્તો નહીં કહું પણ લગભગ ભક્તિભાવમાં જેમની હાજરી હોય છે એવા સહદેવસિંહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમનાથી વાત કરીશું કે તેઓ કેવી લાગણી અનુભવે છે અને કેટલી જગ્યાએ આજે તમે હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા છો. આજે વોર્ડ નંબર 11માં 5 જગ્યાએ હનુમાનજીના દર્શન કરવાનો લાભ મળ્યો છે. જનરલી હનુમાન દાદાની સ્થાપના ગામના નાકે હોય છે, બરાબર, એટલે એક પ્રતીક છે કે ભાઈ કે એ આખા ગામનું રક્ષણ કરે છે, બરાબર, અને હરેક વિઘ્નોના હરતા છે. હનુમાન દાદા રક્ષણ કરતા જ હોય છે, પણ સદેશીની લાગણી આપણે અનુભવી. ઘણા બધા મંદિરોમાં જઈને આવ્યા છે અને વ્યસ્તતા હોય એ સ્વાભાવિક છે, પણ એક કાઉન્સિલર તરીકે તમે જ્યારે અત્યારે સેવા આપી રહ્યા છો ત્યારે લોકો પ્રત્યે તમારી લાગણી શું અનુભવશો? લોકો પ્રત્યે તો સારી લાગણી હોઈ શકે ને, કારણ કે કાઉન્સિલર પછી છું પણ ધાર્મિક વ્યક્તિ પહેલા છું. સરસ મજાની વાત છે. એમની કાઉન્સિલર હોવું એ જરૂરી નથી, પણ એક ધર્મની લાગણી હોવી જરૂરી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. સહદેવસિંહ બાપુ પણ આપણે પોતાની લાગણી રજૂ કરી ત્યારે એમનો પણ આભાર વ્યક્ત કરીએ. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. લોભામણી જાહેરાતોથી બચવા માટે મુન્દ્રા પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં વિવિધ પોસ્ટરો ચોંટાડીને લોકોને કરાયા અવગત. મુન્દ્રા પોલીસ દ્વારા લોભામણી છેતરામણી જાહેરાતોથી બચવા માટે એક અભિયાન દ્વારા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પોસ્ટરો ચિપકાવી તથા ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા, ઈમેલ તથા ફેસબુક દ્વારા આ ઉપરોક્ત લોભામણી જાહેરાતોનો ભોગ ન બને તેમજ આવા પ્રકારની જાહેરાતોથી સાવધાન રહે તે હેતુથી મુન્દ્રા પોસ્ટ સ્ટેશનના વિસ્તારમાં આવેલ જાહેર જગ્યાઓ પર જ્યાં માણસોની અવરજવર રહેતી હોય તેવી જગ્યાએ આ બાબતે પોસ્ટરો ચિપકાવીને લોકોને જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુન્દ્રા પોસ્ટ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.N. વિરાણી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી.
વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મીઠી વીરડી સમાન દ્રશ્ય છઠ્ઠી બારે રિંગ રોડ પર જોતા ખરેખર આનંદ થાય, જેમાં રામરોટી છાશ કેન્દ્ર દ્વારા પાણી તેમજ છાશ વિતરણ કરાય ને કરાય છે માનવ સેવા કાર્ય. ઉનાળાની આવી કાળઝાળ ગરમી વચ્ચે રણમાં મીઠી વીરડી સમાન દ્રશ્ય ભુજમાં છઠ્ઠી બારી રિંગ રોડ પર અમારી ટીમને જોવા મળતા આનંદની લાગણી અનુભવાઈ હતી, જેમાં આ ભરચક વિસ્તારમાં રામરોટી છાશ કેન્દ્ર દ્વારા પાણીનું પરબ તો હતું જ, પણ હવે પેટની આંતરડી ઠારે એવું છાશ વિતરણ કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું, જેમાં વેપારી એસોસિએશન તેમજ દાતાઓના સહયોગથી આ અતિ મહત્વનો વિચાર કોઈ પણ વ્યક્તિને રાહત પમાડે તેવો હોવાથી ખરેખર મન ગદગદિત થઈ જાય. અને આવા લોક ઉપયોગી કાર્યમાં કચ્છમાં ભુજ તો હર હંમેશ એગ્રેસર જ રહ્યું છે, જેમાં આજ દિવસ સુધી શહેરમાં કોઈ ભૂખ્યો ન રહે તે માટે નિઃશુલ્ક ભોજન પણ કરાવવામાં આવે છે. તો વધુ સાંભળીએ દાતાશ્રીઓને તેમના જ શબ્દોમાં. મોહન સાહેબ, લીલાધરભાઈ, મારા વેપારી મિત્રો, બધા વતી મારી બધાને નમ્ર વિનંતી છે કે આપનામાંથી થોડું નહીં તો થોડું વધારે પણ કાંઈ પણ સત્કાર્યમાં વાપરો. હું આત્રે પધારેલ બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને આટલું બધું માન સન્માન આપ્યું. ખરી હકીકતે એક હું નાનો જલારામ ભક્ત છું અને એટલું જ કહીશ કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. મારા એ જ સિદ્ધાંત ઉપર હું કાયમને માટે પગદર્શન કરતો રહું તેવા તમારા બધાના આશીર્વાદ મને આપજો. જલારામ બાપાના ચરણોમાં વંદન સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. છઠ્ઠી બારી વેપારી એસોસિએશન એક એવું એસોસિએશન છે કે જે સતત કાંઈ ને કાંઈ કાર્ય કરતું રહે છે ને આ રોડ ઉપર આટલી બધી મોટી જ અવર જવર છે. તમામ લોકો ભુજ શહેરના હોય કે ગામડાના ગમે ત્યારે સવારથી કહીને રાત સુધી અવર જવર ચાલુ જ રહે છે. તો દાતા પરિવાર તેમજ રામરોટીનો અમને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અહીંયા કને અમે અહીંયા પાણીનું પરબ ચાલુ હતું. એમની એવી લાગણી હતી કે હવે અત્યારે ગરમી વધારે છે તો બધાને પાણીને છાશ સતત સવારથી કરીને સાંજ સુધી મળતી રહે એવી આપણે કોશિશ કરીએ. અત્યારે 4 મહિનાનું આયોજન છે. લોકોને આ બહુ જરૂરતવાળી વસ્તુ છે, કારણ કે ગરમી એટલી બહુ જ પડે. અત્યારથી ગરમી સ્ટાર્ટિંગથી જેટલી પડે છે એટલે અત્યારે આ વર્ષે એવું લાગે ગરમી વધારે પડશે તો બધાને ખૂબ જ ઉપયોગી થશે છાશ ને પાણી. રામરોટી કેન્દ્ર દ્વારા જે આ કાર્ય થાય છે સેવાનું પ્રથમ પગલું કહેવાય. અને થોડા જ સમયમાં એમણે હમણાં હોસ્પિટલ રોડ ઉપર પણ આવું જ એક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને આજે આ બીજું કેન્દ્ર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ખરેખર માનવ સેવા માટે આનાથી બીજો ઉત્તમ કોઈ પણ સેવાનો માર્ગ નથી. અને એટલું જ નહીં પણ આજે વર્ષોથી એમણે તો ત્યાં આપણે જોઈએ છીએ કે અન્ન ક્ષેત્રમાં ભોજનાલય ચાલે છે, જેમાં નિઃશુલ્ક ભોજનાલય છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માટે, બહારથી આવતા પ્રવાસીઓ માટે અને ગામના જરૂરતમંદ લોકો માટે પણ એટલું જ ઉપયોગી થાય છે. અને ખાસ કરીને અત્યારે આ ગરમીના સમયમાં, ઉનાળાની સિઝનમાં બળબડતા બપોરે માણસોને આંતરડી ઠરે એવો આ ઉત્તમ પ્રયાસ છે. તો આનાથી વિશેષ સેવા બીજી કઈ હોઈ શકે? હું તો મારા અંતકરણપૂર્વક એમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું અને પરમાત્માને પ્રાર્થના કરું કે હજી એમને ઉત્તમ શક્તિ આપે, ખૂબ શક્તિ આપે અને આવા ઉત્તમ કાર્યો એમનાથી કાયમ થતા રહે. દાતા પરિવારને માટે પણ ધન્યવાદ છે કે આવા સમયની અંદર સાથ આપીને એમણે એ માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર
હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241369, 9099886711. ભુજમાં પશ્ચિમ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ ભુજમાં આંકડાના જુગાર ઉપર પડાયા દરોડા, જેમાં 5 બુકીઓ ઝડપાયા. શહેરમાં ઠેક ઠેકાણે ફૂલી ફાલી આંકડાની બદીઓને નેસ્તા નાબૂદ કરવા માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ JMR PSI YB ગોહિલની સૂચનાથી એલસીબી સ્ટાફે પૂર્વ બાતમીના આધારે સથવારા ફળિયામાં શિવનગર પાસે છાપો માર્યો હતો. આરોપી ફિરોઝ મેમણ રહે મેમણ કોલોની ભુજ, ઇમ્તિયાઝ કાસમ રહે અજયનગર ભુજ, ભરત પ્રેમજી ઠક્કર રહે નાના વોકડા ફળિયા ભુજ, મામદ શરીફ મેમણ રહે મેમણ કોલોની ભુજ, દીપક હીરાલાલ પ્રજાપતિ રહે RTO કોલોની ભુજ, ફિરોઝ મોગલ રહે ભુજ, મયુર ઠક્કર રહે ભુજને પકડી પાડ્યા હતા. તેમના પાસેથી રોકડા રૂપિયા 16,500 તથા 7 મોબાઈલ કિંમત રૂપિયા 16,500, 2 સ્કૂટર કિંમત રૂપિયા 30,000 એમ કુલ 63,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આંકડાનો જુગાર રમાડી રહેલા 7 પૈકી ફિરોઝ મોગલ અને મયુર ઠક્કર હાથમાં ન આવતા તેમના સામે બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આજરોજ એલસીબીની ટીમ દ્વારા ભુજના સરપટ નાકાથી આગળ છે 5 ઇસમોને જુગાર રમતા, આંકડાનો જુગાર રમતા પકડવામાં આવેલ છે. જેઓની પાસેથી ટોટલ 16,500 રોકડા છે, 7 મોબાઈલ અને 2 મોટરસાયકલ સહિત કુલ 63,000નો મુદ્દામાલ છે એ પકડી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરાવી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ભુજમાં યુવાનની થઈ ઘાતકી હત્યા, જેમાં વાહન લેવેચના પૈસાની લેવડ દેવડની તકરારમાં અપહરણ કરી તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો. ભુજ શહેરમાં રહેતા યુવાનને કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી જઈ તેના ઉપર છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઈ હત્યારા 9-11 થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઉમેશ કિશોરદાન ગઢવી, ઉંમર વર્ષ 31, રહે રઘુવંશી નગર, જોશી ફળિયો, ભાનુશાળી નગર પાછળ ભુજ ની ફરિયાદ ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે અપહરણ અને હત્યાનો બનાવ ગઈકાલે સાંજે 7:30 થી રાત્રિના 11:30 દરમિયાન બનવા પામ્યો હતો. તેઓના બનેવી નવીન ઉર્ફે લારા ઈશ્વરદાન ગઢવી, ઉંમર વર્ષ 44, રહે રઘુવંશી નગર, ભાનુશાળી નગર પાછળ ભુજ, કે જેઓ મોટા વાહનોની લે વેચ કરતા હતા. તેઓના બનેવી નવીન ભુજ હોસ્પિટલ રોડ ઉપર આદર્શ પાન પાસે હતા. ત્યારે અજાણ્યા 3 ઈસમોએ સફેદ રંગની મારુતિ અર્ટિગા કારમાં અપહરણ કરી ગયા હતા અને ખત્રી તળાવથી બારાસર જતા રોડ પર સ્વામિનારાયણના પગલાથી બારાસર તરફ જતા પુલિયા પાસે તેઓના બનેવી નવીનની આરોપીઓએ વાહન લેવેચના પૈસાની લેવડ દેવડની તકરારમાં અપહરણ કરવા તથા જાનથી મારી નાખવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી 4 વ્હીલ ગાડીમાં અપહરણ કરી છાતીના ડાબા પડકે ઉપરના ભાગે તથા જમણા હાથના અંગૂઠા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઈજા કરી તેમજ ગળાના ભાગે ઈજા કરી હત્યા કરી હત્યારા ભાગી છૂટ્યા હતા. શહેર બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે IPC કલમ 363, 364, 302, 120B, GP Act 135 હેઠળ ગુનો નોંધી
પીઆઈ વીકે ખાંટે તપાસ હાથ ધરી હતી. યુવાનના અપહરણ અને ખૂનના બનાવની જાણ થતાં એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ શહેર બી ડિવિઝન પીઆઈ વીકે ખાંટ, એલસીબી એસઓજીના અધિકારી કર્મચારીઓ તથા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ ચૌધરી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હતભાગીના મૃતદેહને પીએમ કરાવી તેમના પરિવારજનોને સોંપી દીધો હતો, જ્યારે હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નવીન ઉર્ફે લારા સામે નખત્રાણા તથા શહેર બી ડિવિઝન પોલીસ મથકોએ વાહનો ખરીદી નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત ઠગાઈ કરેલા અનેક ગુનાઓ નોંધાયા હતા. તાજેતરમાં જ બી ડિવિઝન પોલીસે 2 ગુનાઓમાં ધરપકડ કરી હતી. હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે જે તે પોલીસ મથકોમાં નવીન ઉર્ફે લારા ગઢવી સામે નોંધાવેલ ફોજદારી ફરિયાદોના ફરિયાદીઓની પણ તપાસ કરવા તે દિશા તરફ પગેરું દબાવ્યું છે. આજરોજ સાંજના માહિતી મળેલ કે એક માણસની લાશ બારાસર હાઈવે રોડ ઉપર પડેલ છે. એ સ્થાનિક બધા અધિકારીઓને ત્યાં જઈ અને તપાસ કરેલ તો નવીન ઉર્ફે લારા ગઢવી છે એની રોડ ઉપર લાશ પડેલ હતી અને એનાથી તપાસ કરતાં બીજી રીતે તપાસ કરતાં એના જે શાળા છે એણે જણાવેલ કે સાંજના ભાગે લગભગ 8 વાગ્યાની આસપાસ જીકે જનરલ હોસ્પિટલની સામે એક સફેદ કલરની ગાડીમાં અમુક માણસો લારા ગઢવીને લઈ ગયેલા હતા. એના પછી ત્યાં આગળ શું બનાવ બનેલ છે એ હજી પછીની તપાસમાં જાહેર થશે. અત્યારે એની ઇન્ક્વેસ્ટ કરવાની કામગીરી ચાલુમાં છે અને ત્યારબાદ એના શાળાની ફરિયાદ લેવાની કામગીરી ચાલુ થશે અને આ બાબતે એનું કોણે મર્ડર કરેલ છે એ બાબતે આગળની પોલીસ તપાસ કરશે. હાલ પૂરતું લારા ગઢવી છે અમુક માણસોની જે ટ્રકો છે એનું વેચાણ લઈ લેતો અને પછી ટ્રકોના બારોબાર બીજી જગ્યાએ વેચી આપતો અને એવા બધા ઘણા બધા કિસ્સા એનો આવેલા છે અને આવું પણ અત્યારે હાલના સંજોગો એવું લાગી રહેલું છે કે ગમે જે ટ્રક છે એને લઈ અને બારબાર વેચી નાખ્યો અને એ બાબતમાં કોઈ બી માથાકૂટ થયેલો હોય એવું હાલના પૂરતું એવું જણાય છે. બાકી બધી તપાસમાં જાહેર થશે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.